સમાચાર સુરતથી, જ્યાં સુરતમાં નવજાત શિશુને ત્યજી દેનાર કળિયુગી માતા સકંજામાં. કતારગામમાં કચરાના ઢગમાંથી એક દિવસનું મૃત નવજાત શિશુ મળ્યું. પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુને કચરામાં ફેંકી દીધું. ચોક બજાર સર્વેલન્સ ટીમે સીસીટીવી અને હ્યુમન સોર્સિસથી તપાસ કરી ગણતરીના દિવસોમાં જ નવજાત શિશુને ત્યજી દેનાર કળિયુગી માતાને દબોચી લીધી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા. ધ્રુવ, જે કચરાના ઢગમાં નવજાત મૃત શિશુ ફેંકી દેવામાં આવ્યું હતું તે મુદ્દે હવે કાર્યવાહી અને માતાને પણ દબોચી લેવામાં આવી છે. શું માહિતી? ધ્રુવ, તો ટેકનિકલ ખામી સર્જાઈ છે. અમારી ટીમ ફરીથી ધ્રુવ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સુરતની આ ચકચારી ઘટના છે કે જ્યાં એક કચરાના ઢગમાં એક નવજાત મૃત શિશુને ફેંકી દેવામાં આવ્યું હતું અને એ કૃત્ય કોઈ બીજાએ નહીં, ખુદ એ નવજાત શિશુની માતાએ આચર્યું હતું. માનવતાને શર્મસાર કરતી આ ઘટના છે, જ્યાં એક તરફ સંતાન પ્રાપ્તિ માટે લોકો પથ્થર તેટલા દેવ કરે છે, તો બીજી તરફ અહીં માતાએ જ પોતાના નવજાત શિશુને કચરાના ઢગમાં ફેંકી દીધું. ધ્રુવ જોડાઈ ગયા છે આપણી સાથે. ધ્રુવ, આ માતા કે જેણે પોતાના જ નવજાત શિશુને કચરાના ઢગમાં ફેંકી દીધું હતું, હવે તેની સામે કાર્યવાહી શું? બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારના ચોક બજાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક જે માતા છે તેના પોતાના એક દિવસના નવજાત શિશુને જે કાચી ઉંમરે જન્મ લીધું હતું તેને જે છે તે કચરા પેટીના ઢગમાં નાખી દેવામાં આવ્યું હતું, તેને તરછોડી દેવામાં આવ્યું હતું. જોકે આ જે બાળક જે નાખ્યું હતું તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને આ જ બાળકને જે શ્વાન છે તેને લઈને પણ ફરતો હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ બધાની વચ્ચે જયારે પોલીસને ખબર પડી, સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું. પોલીસ જે ચોક બજાર પહોંચી હતી તેને તપાસ કરી સીસીટીવીના આધારે તો જાણવા મળ્યું કે તેની જે માતા જે છે તે હેતલબેન વિરેન્દ્રસિંહ બારિયા તેણે જ આ બાળક જે નાખવા ગઈ હતી અને તેને પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે માતા જે છે તેના એની ઉંમર ખૂબ જ મોટી છે, 42 વર્ષની તેની ઉંમર છે અને તેના બે મોટા બાળકો પણ છે. એટલે આ ઉંમરે તેને આ રીતે જયારે સંતાન રહી ગયું અને સંતાનનો જન્મ થયો, તેને બદનામીનો ડર લાગતો હતો, તેને શર્મિંદગી અનુભવાતી હતી, જેના કારણે તેને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસે જે માતા જે છે તે હેતલબેન બારૈયાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર ધ્રુવ.